આ રજાકભાઈ છે સાસણમાં રેલવે સ્ટેશને ઉતર્યા ત્યારથી દેવળિયા પાર્ક સુધી આપણી સાથે હતા. વિશ્વાસપાત્ર માણસ છે, બહુ મજા આવી એની યારે, વ્યાજબી ભાવ અને એની યાર સફરમાં આખી આપણે હારે જ હતા. ક્યારેક સાસણ આવો તો રજાકભાઈની મુલાકાત લેજો, રજાકભાઈની રિક્ષામાં બેસજો, મજા આવે એવું છે. સાસણ ગીર રેલવે સ્ટેશનમાં આવી ગયા છે મિત્રો. ટ્રેનનો ટાઈમ થવા આવ્યો છે હવે. જીગરભાઈ ટ્રેનને શું વાર છે? કેવડે મગર કેવડી કરી ભાઈ? હિરણ નદીમાં ન જોઈ આપણે છેલ્લે લાઈવ મગર છેલ્લે જોવાઈ ગઈ. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. રિક્ષા વાળા ભાઈ દેખાડી દીધી છેલ્લે મગર મોટી જબર. આ છે સાસણ ગીર રેલવે સ્ટેશન. જોઈ લ્યો, આ છે રેલવે સ્ટેશન. બહુ જાજા વાંદરા હતા હમણાં, પહેલા તો હતા, અત્યારે હમણાં આવશે. હા મિત્રો રેલવે સ્ટેશનમાં અત્યારે જુઓ, અહીંયા તો મિત્રો રેલવે સ્ટેશનમાં આમ ફરવા જઈ મજા આવે એવી છે. રેલવે સ્ટેશનની સામે જે જગ્યા છે અને એવું નેચરલ વાતાવરણ છે. અત્યારે અહીંયા ફોટોશૂટ કરવા આવી ગયા છીએ. હા યુગો બેટા અંદર ન જોય, બેટા અંદર ન જતો, બેટા અંદર ન જોય. અમારી બાકીની ટીમ બધી જો રેલવે સ્ટેશનમાં લાંબી થઈ છે. યુગો બેટા મજા આવી? બેટા સિંહ જોયા? હા અમારા અપુભાઈ આવી ગયા છે ફોટોશૂટ માટે સ્પેશિયલ. આઈફોન 13 ને 15 હજી રેલવે સ્ટેશનમાં સહી ફૂલ ફોટા પાડ્યા અહીંયા બહુ જ, કારણ કે લોકેશન જ એવું આવે છે ને અહીંયા. જોઈ લો મિત્ર, આમ તો જો સ્ટુડિયા વાળો આવો પોઝ નહીં આપવાનું કે આમ જો. એ જીગરભાઈ હવે માપે કરો હો ભાઈ. હવે રેલવે સ્ટેશનમાં અમે 7 જણા છે, બાકી કોઈ નથી. ના અમારા પગીભાઈ આવે છે. પગીભાઈ ક્યાં જઈએ? એવા આરામમાં હતા તાર એસીમાં. ઓહો પછી આવ્યા નિરાયતે. એવું છે એમ ને? તમારે ફોટા નથી પાડવા? બધા ફોટા પાડે છે તો ના ભાઈ આપણે ફોટા નથી પાડવા. ફોટા પાડીને લગ્ન ન થાય, શું કામનો ફોટા પાડીને કરી? ફોટો પાડેલો હોય તો ક્યાંક લગ્નમાં વાત હાલી દેવા થાય ને? નહીં હે ના કાંઈ હવે કરવું નથી. તો આમને માળા લઈ લઈ હાથમાં. માળા લઈ લેવી છે? હા. લગ્ન નથી કરવા? લગ્ન નથી કરવા ભાઈ. લગ્ન શું કરે? એવું છે એમ ને? હવે સાદું ક્યાં તો કરશું, નકર કાંઈ કરવા નથી આપણે. એવું છે એમ ને? 50,000 પગાર ને 20 વીઘા જમીન તો આમ મોઢા લાવે એને શું કરો? હા છે અમારા ભાઈ. જો મિત્રો અત્યારે આવી ગયા બહુ જાજા વાંદરા અહીંયા રેલવે સ્ટેશન ઉપર. અમારા પગીભાઈ જો સેવા કરે. પગી આ બાજુ તો દરેક પેલા ભાવેશભાઈ બિસ્કિટ ખવારે છે ભગત ને. પગી આવે છે હો? બાકીની આર્મી આવે છે હવે. એટલે ઉપર ચડશો તમે? ક્યાં છે? આઈસ્કી લેવાનું છે આ બધું. ભલે બચાવવાળી અમારા ભગીભાઈ ભાવેશભાઈ છે ને, એને આવા બસ હવે બસ મૂંગા જેવું બહુ વાલા હો મારા ભાવેશભાઈ ને. ખાવું હોય તો નકર નહીં હો. તમે દાદા દરરોજ આવો અહીંયા? ના હો. હો કોક ખાવું છે. આવું ખાઈ ચોખા ને એવું. જો આ બધું છે ને પાંજરા માટે છે, ચોખા દાદા લાવ્યા છે. બોલો ઉપર આમ જો બેઠો ચાવે જો દાદાની સેવા.
આપણે લબડાવાને ત્યાં જ વ્યૂ જવું છે હે? બધું થઈને આવ્યો 10-15 દી 8 દી આવું આ બધું લઈને સ્પેશિયલ વાંડાઓને ખવડાવવા જ આવો એમ ને? માડી હતા ને હમ આખા ગામમાંથી રોટલા માંગે હમ પોતાનું કોઈ હતું નહીં પોતે ખાઈ લે હમ આ બધાને ત્યાંથી બધા ઉઘરાવીને આ ખવાડે બધા એમ ને? આખી માન ઉપડે એટલા દે ને બધા હા હા રોટલા ને બટકા ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ હમ હમ પૈસા દે ને કે માર નથી જોતા હમ ખાલી સેવા જ કરવાની એમ ને? લુગડા એક જ જોડી બસ હમ બાકી કાંઈ નહીં મારી દીકરા ખવડાવે હે હા માથે હાથ ફેરવી હમ યાર જો પાછી ટ્રેન આવી ગઈ છે રિટર્નમાં પાછા બેસી ગયા છે અમરેલી જવા માટે શાસનની સફર અહીંથી આપણે પૂરી કરી છે હવે વિવેકભાઈ કેવું લાગ્યું? આનંદ રહ્યો તારે લીલું સામ છે બે સિંહ જોયા મગરો જોઈ દીપડા જોયા વધારે મજા તો શાસનના રેલવે સ્ટેશન ફોટો ખેંચે ગીર હા સિંહ ખારી સારું આવે ને સૌંદર્ય આપણે ફોન કાઢવીને તો વાતાવરણ ઉઈ ગયું હોય જુગો નાય છોકરા